તો ડીજીપીના આદેશ બાદ અમદાવાદ શહેર પોલીસ એક્શનમાં છે. પોલીસે બની બેઠેલા દાદાઓની યાદી છે તૈયાર કરી છે. શહેર પોલીસે 1170 આરોપીઓની યાદી જે છે તે તૈયાર કરી છે. ગંભીર ગુનાના આરોપીઓની યાદી તૈયાર કરવામાં આવી છે. આરોપીઓ સામે ગુસ્સીટોકની સુધીની થશે ફરિયાદ. 550 જેટલા આરોપી શરીર સંબંધી ગુનાના આરોપી છે, તો 450 જેટલા બુટલેગરો પણ યાદીમાં સામેલ છે. 2 થી પણ વધુ ગુના ધરાવતા આરોપી સામે હવે કાર્યવાહી કરવામાં આવશે. જે રીતે અમદાવાદમાં અસામાજિક તત્વો અને ગુંડા રાજ વધી રહ્યું છે, તેને લઈને હવે ડીજીપીએ આદેશ આપ્યા છે. વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા પ્રતીક જાદવ જોડાઈ ગયા છે. જે પ્રતીક, હવે અમદાવાદ પોલીસ છે એક્શન મોડમાં જોવા મળી રહી છે. જે ગુંડાઓ છે તેની યાદી જે છે તૈયાર કરી છે. બિલકુલ વસ્ત્રાલ વિસ્તારમાં જે આતંક સામે આવ્યો હતો તે આતંકને લઈને તેના ઘેરા પડઘા પડ્યા હતા. ત્યારબાદ ડીજીપીએ અમદાવાદ શહેર પોલીસને આદેશ આપ્યો હતો. ન માત્ર અમદાવાદ શહેર પોલીસ પરંતુ સમગ્ર ગુજરાત પોલીસને આદેશ આપ્યો હતો કે 100 કલાકમાં આવા અસામાજિક તત્વોનું લિસ્ટ તૈયાર કરો અને મને સોંપો. અને તેના સંદર્ભે અમદાવાદ શહેર પોલીસ દ્વારા આવા આરોપીઓનું એક લિસ્ટ તૈયાર કર્યું છે, જેમાં 1170 જેટલા આરોપીઓ હોવાનું સામે આવ્યું છે. આ જે આરોપીઓ છે તેમાં શરીર સંબંધિત ગુનાઓ તેમજ બુટલેગરનો સમાવેશ થાય છે. અને આ જે લિસ્ટ છે તેમાં 550 જેટલા જે આરોપીઓ છે તે શરીર સંબંધિત એટલે કે ગંભીર ગુનાઓ કરેલા આરોપીઓ છે અને સાથે 450 જેટલા બુટલેગર હોવાનું સામે આવ્યું છે. આ લિસ્ટને લઈને હાલ અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા ટૂંક સમયમાં જ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં એક બેઠક યોજવામાં આવશે અને આ આરોપીઓ સામે કેવી રીતે કડક કાર્યવાહી કરી શકાય તેમજ અમદાવાદ શહેરમાં જે ગુનાખોરી વધી રહી છે તે ગુનાખોરીને કેવી રીતે ડામી શકાય તે બાબતે અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવશે. સાથે જ આજે આરોપીઓનું લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે તેમની સામે આગામી દિવસોમાં ગુસ્સીટોક નો ગુનો પણ દાખલ કરવામાં આવશે. એટલે કહી શકાય કે અમદાવાદ શહેર પોલીસ હવે સજ્જ છે આવા આરોપીઓ સામે કડક પગલાં લેવા માટે, કારણ કે છેલ્લા કેટલાય સમયથી અમદાવાદ શહેરમાં ગુનાખોરીનું પ્રમાણ સતત વધી રહ્યું છે, જેને લઈને સ્થાનિકોમાં ડરનો માહોલ છે. ત્યારે આ ડરનો માહોલ ઓછો થાય તે માટે અમદાવાદ શહેર પોલીસ દ્વારા હવે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેના ભાગરૂપે 1170 આરોપીઓનું જે લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે તેમની સામે આગામી દિવસોમાં કડક કાર્યવાહી થઈ શકે છે. સાથે જ આવા આરોપીઓના ઘર જો ગેરકાયદેસર અથવા ઇલીગલ હશે તો તેમના ઘર સામે પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કાર્યવાહી કરશે, જેથી કરીને આવા આરોપીઓ શહેરમાં માથું ફરીથી ન ઉચકે. જી પ્રતીક, અમારી સાથે જોડાવા બદલ, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર.